નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈ વિશ્વ ભારતી વિદ્યાલયનો 36મો વાર્ષિકોત્સવ એપીએમસી મેદાન ખાતે યોજાયો હતો. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત પાલિકા પ્રમુખ બિરેન શાહ હાજર રહ્યા હતા. 25 કૃતિઓ વિદ્યાર્થીઓએ રજૂ કરી. વાર્ષિકોત્સવ વિવિધ કૃતિઓમાં 325 ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને આનંદ સાથે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ ખાતે છેલ્લા 36 વર્ષથી શિક્ષણ આપતી સંસ્થા અને શાળાનો ડભોઈના એપીએમસી મેદાન ખાતે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો. શાળાના સંચાલક મહેશભાઈ શાહ અને અર્પિતભાઈ શાહ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું. તો આ પ્રસંગે મુખ્ય મહેમાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હાજર રહ્યા હતા. બાળકોને શિક્ષણ સાથે વિવિધ પ્રવૃત્તિઓ જેમાં રમતગમત અને ડાન્સ, ચિત્ર સહિત સંસ્કારોનું સિંચન થાય તે જરૂરી હોવાનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું. દીપ પ્રાગટ્ય કરી વાર્ષિકોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. શાળાના જુદા જુદા વર્ગના 325 ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા કુલ 25 જેટલી કૃતિઓ રજૂ કરી, જેમાં ડાન્સ, નૃત્ય કરતા નાના ભૂલકા આનંદ માણ્યો હતો. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, એપીએમસી વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ મનોજ પટેલ, વિશાલ શાહ, લતીશ પટેલ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તો શાળામાં અભ્યાસ કરી ગૌરવ વધારનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સન્માન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. વિશ્વ ભારતી વિદ્યાલય એનો 36મો વાર્ષિક દિન, એન્યુઅલ ડે, અને એમાં આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અનેક કૃતિઓમાં ભાગ લીધો છે. 25 કૃતિઓ અહીંયા રજૂ થઈ રહી છે અને અહીંયા મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. આમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. વિદ્યાર્થીઓની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવાનું કામ શાળા દ્વારા કરવામાં આવ્યું છે. નાના બાળકોને તૈયાર કરીને પ્લેટફોર્મ આપીને સ્ટેજ પર પરફોર્મ કરાવવું એ કપનું કામ વિદ્યાલયના સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. શિક્ષણની સાથે સાથે સંસ્કારનું સિંચન કરતી આ શાળાને આવા કાર્યક્રમો કરવા માટે અભિનંદન પાઠવું. વિશ્વ ભારતી વિદ્યાલય આજે એનો 36મો વાર્ષિકોત્સવ ઉજવી રહી છે. આ શાળામાં છેલ્લા 36 વર્ષથી બાળકોને અમે શિક્ષણની સાથે સાથે સંસ્કાર અને એમનામાં સુધારેલી સુસુપ્ત શક્તિઓ, એમનામાં રહેલી આવડતને બહાર લાવવા અને સ્ટેજ આપવા માટેનું અમે દરેક વખત આયોજન કરીએ છીએ. અને એના જ પરિણામે આજે અમારી શાળાના વિદ્યાર્થીઓ આજે આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં આટલા બધા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત હોવા છતાં પણ ખૂબ જ સહજતાથી અને બહુ સરળતાથી પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા છે. એમનામાં રહેલી શક્તિઓને બહાર લાવી રહ્યા છે. અને વિશ્વ ભારતી સંસ્થા સ્કૂલ આ જ કામ કરી રહી છે, ભણતરની સાથે ગણતર. બ્યુરો રિપોર્ટ, સ્વર્ણિમ ન્યૂઝ, ગુજરાત.